હાય ગાઈસ, શું હાલે બધાને? મજામાં ને? આઈ હોપ કે તમને બધાને સારું હશે ને, તમે બધા મજામાં જ હશો. તો હાલો આજનો આપણે વ્લોગ કરીએ સ્ટાર્ટ. તો ગાઈસ આજે આપણે જવાના છે પોરબંદર. પોરબંદરથી કાલે જઈશું આપણે સોમનાથ, કેમ કે કાલે શ્રાવણ મહિનાનો ફર્સ્ટ સોમવાર છે, પહેલો સોમવાર, એટલે સારું છે, બહુ સારો વાર કહેવાય. તો આપણે જઈશું સોમવારે સોમનાથ દેવના મંદિરે, સોમનાથ મહાદેવના મંદિરે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ. અત્યારે આપણે જઈએ છીએ પોરબંદર આપણે જઈએ પછી ત્યાં આવે આપણે ક્યાં વ્લોગ બનાવવાનો છે, શું છે શું નહીં, એ બધું તમને ત્યાં જઈને આગળ ખબર પડી જશે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ, કમ વિથ મી. જો ગાઈસ વેધર ચેક કરો, સવારના પોરમાં થોડું વહેલું તો આવી ગયું, અને જોવો આ સંજયભાઈ ને બધા લોકો કામ કરવા આવી ગયા, અને આપણે બેગ લઈને થઈ ગયા રેડી. એ નવું છે. હા, આ બહુ મોટા થાય છે, આ બહુ ટૂંકા થાય. અને ગાઈઝ આપણે આવી ગયા ચપ્પલ લેવા. આ જોઈ લે, આ જોઈ લે, આ જોઈ લે, ડોહો ખબર ના પડે. ગાઈઝ આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે, એને મસ્ત પવન આવે છે. વેધર ચેક કરો તમે ખાલી. યે જસ્ટ ચિલ મારો ચિલ. ડેમ આવી ગયો છો, લોકેશન જો. તો ગાઈઝ હવે ચશ્મા બસમાં લગાડવા છે આપણે. ચશ્મા બસમાં જરીક લગાડ લઈએ તમે. આપણી બ્યુટીનો સીન જોવો તમે આમ. યે જોવો તમે ખાલી. કેમ લાગે? સાચું બોલજો ગાઈસ, કેમ કોપી લાગે ને? યુટ્યુબની આઈડી મારી દીધી હો આપણે અહીં નીચે, એટલે કંઈ વાંધો જ ના આવે. યે ફૂલ મસ્ત બ્યુટી લાગે આપણી વ્હાઈટ બ્યુટી. યે ગાઈસ ચશ્મા બસમાં આપણે માલ લીધા, હવે ચીલ. સાઈડમાં ન ચાલવું કોઈ માણસોને લ્યો, રોડ વચાર હાલવું, રોડ પોતાનો કરીને હાલવું. થઈ ગયું ઢેબર. જોવો ગાઈસ, જોવો આ દેખું, જોવો કોઈ જાય નહીં ગાઈસ. ये लहरा चुनरिया, ये ચુનરિયા ગાઈઝ ભાભી હજી 2 લીટા છે. તો અમને વિચાર આવે છે કે શું કહેવાય, ભરાવું છે કે આગળ ભરાવલો. ઓકે હાલો ને ગાઈઝ, થોડું ઘણું આને ખવડાવ દો, કેમ કે ભૂખ બહુ લાગે હમણાં હાલતા ચાલતા. તો હવે ટાંકી ફૂલ કરાવી જ નાખીએ આપણે ગાડી, બરોબર? આ બુરા પેટ્રોલ અહીંયા કે અહીંયા? ક્યાં? હો ફૂલ ટાંકી ખવડાવ દે, હવે કરી નાખીએ ફૂલ ટાંકી. આનામાં ભૂખ અમારે હાલતા ચાલતા લાગે. ફૂલ કરી દે પૂરા. કેમ કે 2 ખૂટા તો હતા, મેં કીધું વરી હવે ન ખાવી લો. રેડી. યે ગાઈઝ આ કઈક કેવાકનો લીટો આવી ગયો. ગાઈઝ જોવો તમે, આ કેવાકનો લીટો આવી ગયો આપણે. વેધર ચેક કરો. આ લીટો જાતો જ નથી. પાણી જોવો, પાણી હજી વરસાદ ટૂંકમાં હવે આવતો નથી, તો આ કેટલા ટાઈમથી પાણી જોવો, ડુંગરનું પાણી એ બધું અહીંયા જ આવે. પૂરા જો કેટલું ચોખ્ખું ને શુદ્ધ ક્લીન પાણી છે ગાઈસ. ટેબર પછી પાસ્તર, આ તું ગાલી લો.
રોંગ સાઈડમાં દોયડા આવે ખપ ખપ કરતા. ઓહો હો, ગારો જુઓ ગાઈસ, આપણી વ્હાઈટ બ્યુટી વાત જા દો. વ્હાઈટ બ્યુટી પર તરસ આ ગયા ગાઈસ. ગાઈસ તમે જોવો કે આપણા ગુજરાતમાં આ પ્રોબ્લેમ કોઈ દી હે ને ખતમ જ નથી થવાની. ઓલા પપ્પા અહીંયા ઊભા હે બરાબર, તો એમ ના થાય કે હવે સાઈડમાં આપણે હલાવીએ, આખી એક સાઈડ રોકી લે. आइए हबीबी, हांडिया होती हांडिया, गुजराती हबीबी. આટલી બધી બકરીઓ બેઠી. જો ગાઈસ કેટલું આજે પાણી ને બધું છે ને એ હવે ભરાઈ ગયું, નહીતર પહેલા હતું નહીં ચોમાસાના લીધે. હાલો ગાઈસ, જોવો તમે ખાલી જોવો, ચેક કરો બ્યુટી. હાલો ગાઈસ, આવળમાં આવો દર્શન કરવાના છે, તો હવે આવળમાં આપણે દર્શન કરી લે. જય આવળમાં. ખોડિયાલ માતાજીનું મંદિર છે અહીંયા. હારે જોવો ખોડિયાલ માતાજીનું મંદિર એ છે, અને આ બી બધા ભગવાન છે. હાલો ગાઈઝ, આપણે દર્શન કરી લે બેસીને. તો ગાઈઝ, આપણે સરસ મજાના આવડમાંના અને ખોડિયાલ માતાજીના અને દર્શન કરી લીધા છે. હવે ગાઈઝ, આપણે પોરબંદર આઈ થિંક અહીંથી 15 થી 20 કિલોમીટર દૂર થતું હશે. તો હાલો ગાઈઝ, કન્ટિન્યુ હવે આપણે જઈએ છીએ પોરબંદર. આ સાઈડ જવાનું છે, બ્યુટીને કાઢીએ. હાલો કન્ટિન્યુ ગાઈઝ, આઈએ. હવે પોરબંદર અમે લોકો પૂગવા આવ્યા છે ચોકા. આ જરીક વાર આપણે રેસ્ટ કરશું, પછી આનાથી વધી આગળ. આઈ થિંક હવે અહીંથી છે ને અહીંથી હવે 10 કિલોમીટર જેવું થાય છે આઈ થિંક, બરાબર. તો હાલો ગાઈસ, જરીક વાર આને પૂરો દેવો પડે ને, નાનું થાય એટલે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ, કમ વિથ મી. યુટ્યુબમાં ચેનલ છે પાર્થુ 002, લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. પાર્થુ 002. હા. તો ગાઈસ, પોરબંદર આવી ગયું છો ને, હવે જવાનું છે મામાના ઘરે. તો આવી ગયો, ભૂલાઈ ગયું. હવે ઓમભાઈ પાસે જાય આપણે, હાય હેલો કરીએ, એને મળીએ. એનો મને ફોન આવી ગયો તો ઓમભાઈનો, તો જવું પડે ને જરીક. તો હાલો ગાઈસ, જતા આવીએ. આપણું પાન બને છે મસાલા વાળું, સાગરભાઈ બનાવે. સાગરભાઈ કઈ ઘટું ના દો. તો ગાઈસ, હું આવી ગયો છું ભાઈની દુકાને. વાહ, ઘોડિયા મળે છે, બધી જાતના ઘોડિયા મળે છે. લાકડાના, સ્ટીલના. હા, હેવી આવશે. હેવીમાં એવી ઘોડીઓ આવશે. એવું છે. બીજાની માથે અરે તમે કઈ ન થાય, માથે ઊભી જાવ ભાઈ. કે તમે મેં જાણ્યું છે કે અહીંયા ટૂંકમાં આપણે ઘોડિયામાં તમારું નામ છે. ઘોડિયા ખાતે આપણું પોરબંદરનું નામ છે. એટલે મેં કીધું આજે ચલો ટ્રાય કરવા જોઈએ કે મારો ભાઈ થાય, મામાની દુકાન છે એટલે મામાનો છોકરો થાય. તો મેં કીધું આ બધું નામ બામ છે તો બધું ઓકે છે આમ. મંદિરે મસ્ત છે. વાવ. ઈ પછી આ મંદિર સવનનું છે. આ કયું? આખું સવનનું. આ અને સવનનું મંદિર કહેવાય. હા, બરાબર. આ જે સવનનું લાકડું હોય ને, ઘરમાં શુભ કાર્ય ટૂંકમાં થતું હોય તો મંદિર ટૂંકમાં સવનનું લે તો સારું, આમ બધા કરતા બેસ્ટ લાકડું. બરાબર, સરસ છે. અચ્છા, બીજું આપણે અહીંયા મંદિર મળશે. મંદિર ઘોડિયા છે, આ લાકડાના ઘોડિયા છે. બરાબર. આની સ્ટાર્ટિંગ જ આપણે શું ચાલુ છે? સ્ટાર્ટિંગ આપણી પાસે 1500 થી ચાલુ થાય. અચ્છા, આમાં લાકડામાં? લાકડામાં. બરાબર છે. 1500 થી ટૂંકમાં આપણી કેટલી રેન્જ? આ બધા
1500 થી પછી આપણી પાસે 20,000 રૂપિયા સુધીના ઘોડિયા છે. અચ્છા બરોબર. ના ના સરસ છે. તમે હાજરમાં માગો ને 20,000 રૂપિયાનું હાજરમાં મળશે આપણે દુકાને. બરાબર. તો ગાઈસ તમે લોકો પૂગી જાજો બરાબર. જેના નાના નાના છોકરા અને બધા હોય આવી જાજો. બેસ્ટ ક્વોલિટી ને વસ્તુ બધી સ્ટાન્ડર્ડ મળી જશે અહીંયા બરાબર. કડા ને એ બધું મળી જશે. તમે જોઈ શકો. કડા બતાવો ભાઈ. આ કડા ને એ મળી જશે આપણે બરાબર. અને આ બધા જોઈ લો. આ બધી આખી લેટેસ્ટ દાંડી છે. આ સિમ્પલ દાંડી છે જે આને નાનું કોલેબ્રેશન છે. આપણે આ બે મેચ થશે. આની હારે જે આ રાખ્યું છે આ મેચ થશે. બતાવો આ બધું. હા એવું છે ગાઈસ. અને તમે જોઈ શકો છો આ કેટલું મસ્ત ઝૂલો છે બરાબર. જે ઠાકરજી માટે બી બધા પરચેસ કરતા હોય એ આ હોય